સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। અમદાવાદથી પોતાના વતન રાજસ્થાનના શિવ જવા નીકળેલા વૃદ્ધનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત। વૃદ્ધના દીકરાઓએ શોધખોળ દરમિયાન પિતાનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની જાણ થતા વૃદ્ધને ટક્કર મારનાર કાર ચાલક સામે નોંધાવી પોલીસ ફરિયાદ। પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો વ્યાપક વિસ્તાર કરવા માટે 1 માર્ચથી 7 માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહની ઉજવણી। અંબાજી ખાતે મંદિરના ચાચર ચોકમાં લોકોને સસ્તી જીવનદાયક દવાઓ મેળવવા માટે ઉજવણી અંતર્ગત અપાયું માર્ગદર્શન। રાષ્ટ્રીય ન્યાય મહાસભાના ગુજરાતના પ્રદેશ પ્રમુખ આંબાભાઈ સોલંકીએ ઇતર સમાજને એકત્રિત કરવા ઉઠાવ્યો અવાજ। આગામી સમયમાં 100 થી વધુ ઇતર સમાજના આગેવાનો સાથે રાજકારણમાં, આયોગ અને નિગમમાં સ્થાન મેળવવા માટે યોજાશે મહાસભા। અને પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લામાં સ્વીટ ક્રાંતિની શરૂઆત। બનાસ ડેરીના સહયોગથી શેરપુરાનો ખેડૂત મધમાખી ઉછેર કેન્દ્રના માધ્યમથી વર્ષે રળી રહ્યા છે લાખોની આવક। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે રાત્રિ દરમિયાન એક વૃદ્ધને ધાનેરા તરફથી આવતા વાહને ટક્કર મારતા વૃદ્ધનું મોત નીપજ્યું છે। જોકે કલાકોની જહેમત બાદ ધાનેરા પોલીસે વૃદ્ધની ઓળખ કરી પરિવારના સભ્યોને મૃતદેહ સોંપ્યો હતો। અમદાવાદ ખાતે રહેતા ઉગમરામ દરજીએ પોતાના પિતાને વતને મોકલવા માટે ખાનગી બસમાં બેસાડી અમદાવાદ ખાતેથી રવાના કર્યા હતા। જોકે ગત શનિવારની સવાર સુધી પિતા પ્રેમારામ દરજી ઘરે પરત ના ફરતા પુત્રએ મોબાઈલ દ્વારા સંપર્ક કર્યો હતો। જોકે કોઈ અજાણ્યા ઈસમે ઉપાડી મોબાઈલ તેમજ બેગ બસમાં પડી હોવાનું જણાવ્યું હતું। પ્રેમારામના બંને પુત્રોએ અમદાવાદ અને રાજસ્થાન શિવ શહેર તરફથી વિવિધ હોટલો પર પોતાના પિતાને શોધવા માટે પ્રયત્ન કર્યા હતા। જે શોધખોળ દરમિયાન ધાનેરા પોલીસ મથકેથી પુત્ર ઉગમરામ પર મોબાઈલ દ્વારા સંપર્ક કરી પોતાના પિતાનો અકસ્માત થયો હોવાનું કહેતા બંને પુત્રો ધાનેરા ખાતે આવી પહોંચ્યા હતા। ધાનેરા પોલીસે બનાવની હકીકત મેળવતા વૃદ્ધ પ્રેમારામ દરજી ખાનગી ટ્રાવેલ્સમાંથી બાથરૂમ કરવા માટે બસ નીચે ઉતરે છે। જોકે રાત્રિના અંધારામાં ધાનેરા તરફથી આવતી એક કારે વૃદ્ધને ટક્કર મારતા વૃદ્ધનું ઘટના સ્થળે મોત થયું હતું। આ મામલે મૃતકના પુત્રે કારના નંબર સાથે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ આપી છે। કાંકરેજ તાલુકાના સિહોરી રાધનપુર નેશનલ હાઈવે નંબર 27 પર અકસ્માતની ઘટના બની છે। કાંકરેજના વડા ગામ નજીક એક ચોખા ભરેલા ટ્રેલરની બ્રેક ફેલ થઈ જતા ચોખા ભરેલા ટ્રેલરનો ફોરમેન બ્રેકનું સમારકામ કરી રહ્યો હતો। તે દરમિયાન પાવડર ભરીને આવતી રહેલા અન્ય એક ટ્રેલરે ચોખા ભરેલા ટ્રેલરને પાછળથી જોરદાર ટક્કર મારતા બ્રેકનું કામ કરી રહેલો શખ્સને ગંભીર ઈજા પહોંચી હતી। આ અકસ્માતને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ફોરમેનને 108 એમ્બ્યુલન્સ વાન મારફત સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આ ઘટનાને લઈ સિહોરી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। થરાદ પોલીસે અભેપુરા ગામમાં થયેલી મંદિર અને દુકાન ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે। પોલીસે 3 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના અભેપુરા ગામના શિવ મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમ અને 2 દુકાનોમાંથી રોકડ તેમજ અન્ય સામાનની ચોરી થઈ હતી। ટેકનિકલ સર્વેલન્સ અને માનવ બાતમીના આધારે પોલીસે 3 શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસ ઝડપી પાડેલા શખ્સોમાં જલોયા ગામના રાજેશ ઠાકોર અને પ્રકાશ ઠાકોર તથા નાનોલ ગામનો ભરત ઠાકોરનો સમાવેશ થાય છે।
પોલીસે આરોપીઓ પાસેથી 3,780 રૂપિયાની રોકડ રકમ, લોખંડનો સળિયો, લોખંડ પકડ અને 2 મોબાઈલ ફોન મળી કુલ 9,580 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. જલારામ યુવક મંડળ ડીસા અને થરાદ દ્વારા આજે થરાદ ખાતે પાણીના કુંડ, ચકલીઘર તેમજ બર્ડ ફીડરના વિતરણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. ઉનાળાની ઋતુની શરૂઆત થતાં અનેક સંસ્થાઓ અને જીવદયા પ્રેમીઓ દ્વારા ચકલીઓ માટે ચકલીઘર, પાણીના કુંડા જેવી સહિતની વસ્તુઓનો કેમ્પ યોજવામાં આવતો હોય છે. ત્યારે જલારામ યુવક મંડળ ડીસા દ્વારા થરાદ ખાતે થિરપાલ દરુની પ્રતિમા પાસે કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 3500 ચકલીઘર, 4000 માટીના કુંડા અને 700 જેટલા બર્ડ ફીડરનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના આનંદ ધામના સ્થાપક સ્વામી રાજેન્દ્રાનંદ ગિરિજીએ મહામંડલેશ્વરની પદવી એનાયત થયા બાદ આજે તેઓ દ્વારા ભંડારા મહોત્સવ અને સંત સંમેલન યોજવામાં આવ્યું હતું. પાટણના વિજય હનુમાન સંન્યાસ આશ્રમના મહંત સ્વામી રાજેન્દ્રાનંદ ગિરિજીને પ્રયાગરાજ ખાતે મળેલા મહાકુંભમાં મહામંડલેશ્વરની પદવી એનાયત કરાઈ હતી. ત્યારે આજે પાલનપુરના આનંદધામ ખાતે તેઓ દ્વારા ભંડારા મહોત્સવ અને સંત સંમેલનનું આયોજન હતું, જેમાં સંતો, મહંતો અને રાજકીય અગ્રણીઓ સહિત ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહી મહામંડલેશ્વરનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહામંડલેશ્વર ક્ષિપ્રા ગિરિજી મહારાજે સનાતન ધર્મનું મહત્વ વર્ણવી લોકોને ભક્તિમય જીવન જીવવા અનુરોધ કર્યો હતો. ગુજરાત, બનાસકાંઠા એવા પાલનપુર શહેરમાં આનંદધામમાં શ્રી પંચ આવાના અખાડા के 1008 મહામંડલેશ્વર રાજેન્દ્રનાથ गिरिजी महाराज ताळेથી સ્વાગત કરો સાહેબ. એ ગુરુ મહારાજની કૃપાથી અમારા અખાડા તરફથી જેને લાયક સમજે છે અને પદવી મળતી હોય છે. આપણા 27 નક્ષત્રો છે, તેમાં હર એક નક્ષત્રને 4 ચણ હોય છે. 27 નક્ષત્રોના 4 ચણમાં ગુણા કરો એટલે 108 થાય. અમારા ઈષ્ટ એવા જગતગુરુ શંકરાચાર્ય મહારાજે પૂરા ભારતમાં સનાતન ધર્મની સ્થાપના કરી. કાશ્મીરના મંડલ મિશ્રાની પાસે ગયા. એમના ધર્મપત્નીએ કહ્યું, મારા પતિ આવી ગયા છે, હું નહીં, મારી સાથે પણ શાસ્ત્ર કરો. અમારા જગતગુરુ શંકરાચાર્ય મહારાજે એક દિવસની મુદત માંગી, શરીર બદલ્યું, જવાબ આપ્યો અને પછી જગતગુરુ શંકરાચાર્ય કીધું કે હું તમને મંડલેશ્વર નૃત્ય કરું છું. અમારા અખાડામાં આચાર્ય શ્રી મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરિજી મહારાજે અમને આ જ કીધું કે આજથી હું તમને મહામંડલેશ્વર નૃત્ય કરું છું. તમારામાં ગુરુ દત્તાત્રેયને બેસાડું છું. બધાના ગુણ લેજો, કોઈનો દોષ નહીં. અખાડાને ફોલો કરજો. અખાડામાં આપણો ધર્મ. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો વ્યાપક વિસ્તાર કરવા માટે 1 માર્ચથી 7 માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહની ઉજવણી. અંબાજી ખાતે મંદિરના ચાચર ચોકમાં લોકોને સસ્તી જીવનદાયક દવાઓ મેળવવા માટે ઉજવણી અંતર્ગત અપાયું માર્ગદર્શન. રાષ્ટ્રીય ન્યાય મહાસભાના ગુજરાતના પ્રદેશ પ્રમુખ આંબાભાઈ સોલંકીએ ઇતર સમાજને એકત્રિત કરવા ઉઠાવ્યો અવાજ. આગામી સમયમાં 100 થી વધુ ઇતર સમાજના આગેવાનો સાથે રાજકારણમાં, આયોગ અને નિગમમાં સ્થાન મેળવવા માટે યોજાશે મહાસભા. અને પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લામાં સ્વીટ ક્રાંતિની શરૂઆત. બનાસ ડેરીના સહયોગથી શેરપુરાનો ખેડૂત મધમાખી ઉછેર કેન્દ્રના માધ્યમથી વર્ષે રળી રહ્યા છે લાખોની આવક. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ.
શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ગુજરાત જ નહીં પણ ભારતભરમાં જરૂરિયાતમંદોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દેશમાં હમણાં સુધી 15,000 કરતાં વધુ જન ઔષધિ કેન્દ્ર શરૂ થઈ ચૂક્યા છે. આ આગામી સમયમાં આ સ્ટોરોનો આંકડો 25,000 કરતાં પણ વધારે આગળ પહોંચી જશે. ત્યારે ગુજરાતમાં આ પહેલીથી માર્ચથી 7 માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત આજે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરના ચાચર ચોકમાં એક વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહોંચનાર હતા, પણ કારણોવશ ન આવતા મંદિર ટ્રસ્ટના એસેસ્ટ ઓફિસર પાયલબેન દ્વારા દીપ પ્રગટાવીને આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કેમ્પમાં અંબાજી મંદિર ખાતે સુરક્ષા કર્મીઓ સહિત અન્ય કર્મચારીઓના વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ, આંખોના ટેસ્ટ સહિતના અનેક આરોગ્યલક્ષી ચેકઅપ કેમ્પ અંદાજે 500 જેટલા કર્મચારીઓના કરવામાં આવ્યા હતા, જેમાં જરૂરિયાતમંદોને ચશ્માનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ન્યુટ્રોસ્યુટિકલ પ્રોડક્ટ્સ તેમજ સર્જિકલ દવાઓ તેમજ વિવિધ રોગથી બચવા દવાઓ જે બજારમાં ખાનગી મેડિકલ સ્ટોરમાં જે ભાવે મળે છે તેનાથી 50થી 90% સુધીની રાહત દરે દવાનું વેચાણ કરવામાં આવ્યું હતું. આપણી જનતાને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે એના માટે સરકાર દ્વારા એક જનઔષધિ કેન્દ્રો ચાલુ કરવામાં આવ્યા છે, જે અત્યારે ઓવરઓલ 15,000 જેટલા જનઔષધિ કેન્દ્રો ઓલરેડી અત્યારે આપણે કાર્યરત છે અને બીજા ઘણા જનઔષધિ કેન્દ્રો બનવાના છે કે જેથી જનતાને જે દવા મળે છે માર્કેટમાં પ્રાઇવેટમાં એના કરતાં 80% ઓછી કિંમતે એ લોકોને દવા મળશે અને એ દવાઓ ગુણવત્તાયુક્ત બી હોય છે. સારા WHO પ્લાન્ટમાં જ એ મેન્યુફેક્ચર થયેલી હોય છે અને તમે ચેક કરી શકો છો કે જે સેનેટરી પેડ છે જે માર્કેટમાં આશરે 100 રૂપિયાની કિંમતે મળતા હશે, જે સરકાર 10 રૂપિયામાં 10 આપે છે, જેથી એક હાઇજીન, એક અવેરનેસ દરેક વસ્તુ જનતા સુધી પહોંચે એ આપણો એક મેઇન ઉદ્દેશ છે. અને એના માટે આપણે 1 થી લઈને 7 તારીખ સુધી જનઔષધિ સપ્તાહ 1 માર્ચથી લઈને 7 માર્ચ સુધી જનઔષધિ સપ્તાહની ઉજવણી કરીએ છીએ. આજે 2જી તારીખે આપણે અંબાજીમાં જે માતાજીના ચાચર ચોકમાં અને ગબ્બરમાં પણ આપણે જે બી મંદિરમાં સેવા આપે છે એ દરેક લોકો માટે એક કેમ્પનું આયોજન કરેલું છે. અંબાજી ટ્રસ્ટના જે કર્મચારીઓ હોય તેના આશરે 500 જેટલા જે કર્મચારી હોય તેના હેલ્થનું ચેકઅપ માટે, જેમાં તેમના આંખોની તપાસ, કાનની તપાસ તેમજ જરૂરી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તેમજ અન્ય જરૂરી તપાસ કરવામાં આવશે. અને જેઓ જે ખડે પગે જે સેવા 24 કલાક જે ખડે પગે સેવા કરી રહ્યા છે તેના અનુસંધાનમાં તેમના સ્વાસ્થ્યની ચિંતા કરીને જરૂરિયાતમંદોને અહીંયા કેમ્પ રાખવામાં આવ્યો છે અને જેમાં જરૂરિયાતમંદોને ચશ્માનું પણ તેમજ જરૂરિયાત માટે દવાનું વિતરણ અને જરૂર પડે તો સાંભળવાની તકલીફ હોય તો સાંભળવા માટેનું મશીન પણ અહીંયા ફ્રીમાં નિઃશુલ્ક આપવામાં આવશે. ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા 3 ખેડૂત પરિવારને આકસ્મિક મૃત્યુ સહાય પેટે 50,000ની મદદ કરવામાં આવી છે. ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખેડૂતોની સંસ્થા છે, જેથી ખેડૂત પરિવારના દુઃખ સમયે સંસ્થા દ્વારા આર્થિક મદદ કરવામાં આવતી હોય છે. ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોના આકસ્મિક મૃત્યુ તથા પરિવારને 50,000ની સહાય આપવામાં આવે છે, જેને લઈ ધાનેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન વિરલભાઈ પટેલે ધાનેરા તાલુકાના મગરાવા, કોટડા, દાખા તેમજ ભાંજણા ગામ ખાતે પહોંચી
ખેડૂત પરિવારના વારસદારોને તેમના હકની રકમના ચેક આપી ખેડૂત પરિવારને આર્થિક મદદ પૂરી પાડી છે, જેમાં ભાંજણા ગામના ખેડૂત પરિવારનો પુત્ર હિતેશભાઈ ચૌધરીનું અકાળે અવસાન થયું હતું. સાથે કોટડા દાખાના રમેશભાઈ ભાંડ અને મગરાવા ગામના કહેરાભાઈ ભીલ નામના ખેડૂતોનું નિધન થતાં આ મૃતકોના પરિવારને આકસ્મિક મૃત્યુ સહાય પેટે 50,000ના ચેક આપવામાં આવ્યા હતા. બાળકો અભ્યાસની સાથે સાથે જીવનના મૂલ્યોને શીખે તેવા આશ્રયથી ડીસાની એન્જલ્સ સ્કૂલ દ્વારા નાઇટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના સમયમાં જે રીતે બાળકો મોબાઈલની ખતરનાક લતે લાગ્યા છે, તે બાળકોને મોબાઈલથી દૂર કરીને રિયલ લાઈફનો અનુભવ કરાવવાના હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને એક દિવસ માટે શાળામાં જ રાત્રિ રોકાણ આપવામાં આવ્યું હતું અને તે દરમિયાન બાળકોને મોબાઈલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ કેમ્પ દરમિયાન બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ શીખવવા ઉપરાંત રાત્રિ દરમિયાન આકાશ દર્શન, ગ્રહ અને તારાઓનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાળકોને જાતે જ આત્મનિર્ભર બનાવવા માટે તેમનામાં આત્મવિશ્વાસ વધે તે માટે જાતે જ રસોઈ બનાવીને પોતાના વાસણો પણ જાતે સાફ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકોએ તેમના રહેલી કળાનું પ્રદર્શન કરીને વિવિધ નાટકો પણ રજૂ કર્યા હતા. એન્જલ સ્કૂલ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમને લઈ બાળકો પણ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. ગુજરાતમાં જાતિવાદી રાજકારણનો મુદ્દો એકવાર ફરી ચર્ચામાં આવ્યો છે. રાષ્ટ્રીય ન્યાય મહાસભા ગુજરાતના પ્રમુખ અંબાભાઈ સોલંકીએ થરાદમાં પત્રકાર પરિષદ યોજીને ઇતર સમાજને રાજકારણમાં ભાગીદારી ન મળતી હોવાનું ચોંકાવનારું નિવેદન આપ્યું છે અને ઇતર સમાજને પણ આયોગ અને નિગમોમાં સ્થાન અપાવવા માટે આગામી સમયમાં 100 જેટલી ઇતર સમાજના લોકો સામે મળીને મહાસંમેલનનું આયોજન કરવાની જાહેરાત કરી છે. પૂરા ગુજરાતમાં 101 જ્ઞાતિ એવી છે કે જેમના દરેક મતક્ષેત્રમાં 1000 વોટ, 2000 વોટ, 5000 વોટ અને 6000 વોટ જેટલા વોટો આવેલા છે. દરેક મતક્ષેત્રમાં ઇફેક્ટિવ છે કે આ લોકોના 20,000 થી 25,000 મત આવેલા છે. તો પૂરા ગુજરાતમાં આવી ઇતર કોમો એમને ન્યાય મળ્યો નથી, એમને સન્માન મળ્યું નથી, એમને રાજકીય ભાગીદારી મળી નથી, એમને પોલિટિક્સ પાર્ટીઓમાં કોઈએ નેતૃત્વ કરવાની તક આપી નથી. આવા લોકોને એક મંચ ઉપર લાવવા માટે અમે ટૂંક સમયમાં પૂરા ગુજરાતના ઇતર કોમના આગેવાનો ભેગા થવાના છીએ અને આગામી રણનીતિ ઘડી અને એક ઇતર કોમનું જનરલ મહાસંમેલન અમદાવાદ ખાતે યોજવાના છીએ અને ઇતર કોમોને ન્યાય મળે, ઇતર કોમોને સરકારમાં ભાગીદારી મળે, ઇતર કોમોનો ઉદ્ધાર થાય એના માટેના અમે પ્રયત્ન કરશું અને અમે ત્યાં સુધી લડત ચાલુ રાખશું કે જ્યાં સુધી આ લોકોને રાજકીય ભાગીદારી ન મળે, એમના આયોગ ન મળે, એમના નિગમ ન મળે, ત્યાં સુધી આ અમારી લડત ચાલુ રહેશે અને ન્યાય અપાવીને અમે જંપીશું. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું અને પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લામાં સ્વીટ ક્રાંતિની શરૂઆત. બનાસ ડેરીના સહયોગથી શેરપુરાનો ખેડૂત મધમાખી ઉછેર કેન્દ્રના માધ્યમથી વર્ષે રળી રહ્યા છે લાખોની આવક. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું.
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વર્તમાન સામાન્ય જમીનમાં પણ ખેડૂતો અવનવા પ્રયોગો કરીને શ્રેષ્ઠ ઉત્પાદન મેળવી રહ્યા છે અને અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે. ત્યારે પાણીની મુશ્કેલીનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના એક ખેડૂતે તો આવક મેળવવા માટે રૂઢિગત ખેતીથી દૂર થઈને અલગ જ ઉપાય શોધી કાઢ્યો છે અને આ ઉપાય તેમને સારા પ્રમાણમાં આવક તો આપી રહ્યો છે, પરંતુ સાથે સાથે ખેતીમાં ઉત્પાદન મેળવવામાં પણ મદદરૂપ થઈ રહ્યો છે. ખેતી માટે કોઈ મહત્ત્વની જરૂરિયાત હોય તો તે છે સિંચાઈ માટેનું પાણી. પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળસ્તર દિવસે ને દિવસે ઊંડા ઉતરી રહ્યા હોવાના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેતી કરવી હવે મુશ્કેલ બની રહી છે. ત્યારે ખેતી માટે આ વિષમ પરિસ્થિતિમાં પણ બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાચા અર્થમાં કૃષિના ઋષિ સાબિત થઈ રહ્યા છે અને ખેતી સાથે પૂરક વ્યવસાય કરી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લો પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યો છે અને પાણીની આ સમસ્યાના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેતી પણ દિવસે ને દિવસે મુશ્કેલ બની રહી છે. પાણીની આ વિકટ સમસ્યાના લીધે મુશ્કેલ બની રહેલી ખેતીથી ખેડૂતો બેહાલ થઈ રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના શેરપુરા ગામના એક ખેડૂતે પાણીની આ વિકટ સમસ્યાનો સામનો કરીને મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યું છે અને મધમાખીનો ઉછેર કરીને સારી એવી આવક પણ રળી રહ્યા છે. ખેતીની સાથે સાથે તેનો એક પૂરક વ્યવસાય પણ છે અને તે છે મધમાખી ઉછેરનો વ્યવસાય. પશુપાલનની જેમ મધમાખી ઉછેર પણ ખેતીનો પૂરક વ્યવસાય છે. મધમાખી ઉછેર કેન્દ્ર ખેડૂતને સારી આવક તો અપાવે જ છે, પરંતુ સાથે સાથે ખેતીમાં પણ ફાયદો કરાવે છે. કારણ કે મધમાખી ખેતરમાં ઉભેલા પાકોના ફૂલમાંથી રસ લેતી વખતે ફલન પણ કરે છે અને તેનાથી ખેતીમાં ઉત્પાદન પણ વધારે થાય છે. ત્યારે ડીસા નજીક આવેલા શેરપુરા ગામના પ્રકાશભાઈ જાટ નામના ખેડૂત પણ મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવીને વર્ષે લાખોની કમાણી કરી રહ્યા છે. વર્ષ 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીસા આવ્યા હતા. તે વખતે બનાસ ડેરીને મધમાખી ઉછેર કેન્દ્રને પ્રોત્સાહન આપવાની ભલામણ કરીને સ્વીટ ક્રાંતિની વાત કરી હતી. નરેન્દ્ર મોદીની આ વાતથી પ્રભાવિત થઈને પ્રકાશભાઈ જાટે પણ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવાની શરૂઆત કરી. પ્રકાશભાઈએ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવા માટે સૌપ્રથમ બનાસ ડેરી પાસેથી તાલીમ મેળવી અને ત્યારબાદ તેમના ખેતરમાં મધમાખીની પેટીઓ લાવીને મધમાખીની ખરીદી કરી. લગભગ 4000 રૂપિયાના ખર્ચે મધમાખીની એક પેટી તૈયાર કરી અને ખેતીમાં વાવેતર કર્યા બાદ તેની આસપાસ મૂકી અને તેમાં મધમાખીઓ તેમના પૂડા બાંધવા માંડી. વર્ષ 2017માં જ્યારે પ્રકાશભાઈ જાટે મધમાખી ઉછેર કેન્દ્રની શરૂઆત કરી ત્યારે માત્ર 10 પેટી મૂકી હતી અને તેમાંથી લગભગ 200 કિલો જેટલું મધ એકત્રિત કરવામાં સફળ રહ્યા હતા અને અત્યારે તેઓ 1000 પેટીઓની મદદથી અલગ અલગ ફ્લેવરનું મધ એકત્રિત કરી રહ્યા છે. શરૂઆત મેં 2016માં જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ ડીસા આવેલા અને તેમણે 2016માં ડીસાની મીટિંગ કરેલી અને એ વખતે એમણે કીધું કે સ્વીટ ક્રાંતિનું આહવાન આપેલું. એ આહવાનને અમે બનાસ ડેરી સાથે સ્વીકારી અને બનાસ ડેરીમાં તાલીમ લીધેલી અને 10 બોક્સથી મેં શરૂઆત કરેલી છે. આજે મારી જોડે 1000 બોક્સ છે, જેનું ઉત્પાદન શરૂઆત પહેલા વર્ષે જ્યારે મેં 10 બોક્સથી શરૂઆત કરેલી ત્યારે 10 બોક્સમાંથી મને 200 કિલો મધ મળેલું અને આજે હું લગભગ 35થી 40 ટન જેવું મધ બનાસ ડેરીને આપવાનો છું ચાલુ વર્ષે. મધમાખી ઉછેર કરવાનું કામ જેટલું અઘરું જણાઈ રહ્યું છે તેટલું અઘરું નથી. જો તમે યોગ્ય તાલીમ મેળવીને આ કાર્ય કરો તો ખેતરની આસપાસમાં જ્યાં વધારે ફૂલો હોય ત્યાં આ પેટીને મૂકવામાં આવે કે જેથી મધમાખીઓ વધુને વધુ ફૂલોનો રસ મેળવી શકે. રાયડાનું વાવેતર કરેલું હોય ત્યારે એક પેટીમાં 7 દિવસમાં 3 થી 4 કિલો જેટલું મધ એકત્રિત થઈ શકે છે. પ્રકાશભાઈ અત્યારે આવી 1000 પેટીમાં જે મધનું ઉત્પાદન કરે છે તે મધ બનાસ ડેરી સીધી તેમના ઘરે પહોંચીને લઈ જાય છે. 10 પેટીથી મધમાખી
ઉછેર કેન્દ્રની શરૂઆત કરનાર પ્રકાશભાઈ અત્યારે 1000 પેટીના મધનું ઉત્પાદન કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં લગભગ 40 લાખ સુધીનું આ વ્યવસાયમાં રોકાણ કરી ચૂક્યા છે. મહત્વની વાત તો એ છે કે આ રોકાણ મધમાખી ઉછેર કરવાથી થયેલી આવકમાંથી જ કર્યું છે અને અત્યારે તેમના દ્વારા કરવામાં આવેલા રોકાણ કરતાં બમણી આવક પ્રાપ્ત કરી રહ્યા છે. અમે બોક્સ જો વધારે ફૂલ હોય એ ઇલાકામાં જઈએ છીએ, જેમ કે રાયડો, વરિયાળી, સોવા, અજમો, તુલસી અને બિહાર જેવા અલગ અલગ રાજ્યોમાં જઈએ અને ત્યાં અલગ અલગ ફ્લેવરનું મધ એકત્રિત કરીએ છીએ અને એ મધ અમે બનાસ ડેરીમાં આપીએ છીએ. મધમાખી ઉછેર કેન્દ્રથી મધનું ઉત્પાદન કરીને સારી આવક તો મળે છે, પરંતુ સાથે સાથે મધમાખી ખેતીમાં પણ ઉપયોગી સાબિત થઈ રહી છે. ખેતરમાં વાવેતર કર્યા બાદ પાકમાં ફલનની પ્રક્રિયા માટે આ જ મધમાખી ઉપયોગી સાબિત થાય છે અને ખેતી કરવામાં આવેલા વાવેતરમાં ફ્રૂટિંગ પણ ઝડપથી આવે છે અને તેનાથી ખેતીમાં 15 થી 20% જેટલું ઉત્પાદન વધારે થાય છે. સૌથી વધુ ફાયદો રાયડો અને વરિયાળીના પાકમાં થાય છે. અમે અમારા બોક્સ દરેક સિઝન વાઇઝ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ફૂલમાં મૂકીએ છીએ, જેમાંથી અમે જ્યારે મધ પૂરેપૂરું સીડ થઈ જાય છે માખી, ત્યારે અમે મધને નીકાળીએ છીએ અને એમાં મશીનમાં સીડ કાપી અને મશીનમાં મૂકી અને બોક્સ ફેરવવાના આવે છે મશીન જે છત્તા, એમાંથી અમે મધ કાઢીને એ જ છત્તો પાછો બોક્સમાં રિટર્ન મૂકવાનો આવે છે, જેમાં માખીનું કામ ચાલુ રાખે છે અને દર 6 થી 7 દિવસે રાયડાની સિઝનમાં લગભગ એવરેજ 3 થી 4 કિલો મધ મળે છે અમને અને એ મધ અમે જ્યારે ભેગું કરી અને ડેરીમાં આપીએ છીએ. બનાસ ડેરીમાં ચાલુ વર્ષે સિઝનના 170 રૂપિયા ભાવ આપે છે અમને. આવકની સાથે સાથે ખેતીમાં પણ મધમાખીનો ઉછેર ફાયદાકારક છે. મધમાખી ઉછેર કરવા ઈચ્છતા ખેડૂતોએ સર્વપ્રથમ સરકારના આત્મા પ્રોજેક્ટ હેઠળ જોડાવવું જોઈએ અને યોગ્ય તાલીમ મેળવવી જોઈએ. તાલીમ મેળવ્યા બાદ સરકાર પણ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવા માટે સંસાધનો ખરીદવા માટે મદદ કરે છે, પરંતુ તેના માટે સરકાર પાસે તાલીમ મેળવવી અનિવાર્ય છે. હું મારા મત પ્રમાણે ખેડૂતોને એટલું કહીશ કે તમે પણ નાના મોટા પ્રમાણમાં મધમાખી પાલન ચાલુ કરો અને તમારા ખેતરમાં પોલિનેશન પણ કામ કરશે અને તમને ઉત્પાદન પણ સારું એવું મળી શકે છે. ખેતીમાં માખી જે ફૂલ ઉપર પોલિનેશન કરે છે, પરાગરજ કરે છે, એ પરાગરજના કારણે આપણે ઉત્પાદનમાં 15 થી 20% જેવો વધારો થાય છે, જેનો સીધો ફાયદો ખેડૂતને મળે છે. ખેડૂતોએ જેટલો પણ એમની કેપેસિટી અથવા જે પણ રીતે એમને સક્સેસ હોય પ્રમાણે 5, 10, 15, 20 બોક્સ જે પણ લઈ શકે એ પ્રમાણે રાખી અને ઉત્પાદન લઈ શકે છે. મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કર્યા બાદ આવકમાં તો ચોક્કસથી વધારો થાય છે, પરંતુ સાથે સાથે ખેતીમાં પણ તેના અનેક ફાયદાઓ જોવા મળી રહ્યા છે. મધમાખી ઉછેર કેન્દ્ર પણ પશુપાલન જેવી જ પદ્ધતિ છે અને ખેતીનું એક પર્યાય છે. જે ખેડૂત પાસે ઓછી જમીન હોય અથવા તો જમીન ના પણ હોય તેવા લોકો પણ મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરી શકે છે અને આજકાલ સ્વીટ ક્રાંતિના વ્યવસાયમાં સારી એવી આવક પણ મેળવી શકે છે. મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવા માટે ખેડૂતે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે તેમના ખેતરમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ ન કરવો અને તેના બદલે જૈવિક ખેત પદ્ધતિ અપનાવવી જોઈએ. હાલમાં આપણે જોઈ રહ્યા છે કે જે ખેતીમાંથી આવક કે નફો જે છે એ ઓછું મળતું હોય એટલે ખેડૂતો જુદા જુદા ખેતી પાકો હોય કે એના સંલગ્ન જે અલગ અલગ વ્યવસાય છે એના તરફ વળતા હોય છે. તો હાલમાં આપણે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની જ્યારે વાત કરીએ તો ખેડૂત મિત્રો જે છે એ ખેતી સાથે સાથે પશુપાલન સૌથી મોટા પાયા ઉપર આપણને કરતા હોય એવું જોવા મળતું હોય. સાથે સાથે હાલમાં જે નવી પેઢીની અંદર ખાસ કરીને મધમાખી પાલન જે છે, જે આપણે સ્વીટ ક્રાંતિ તરીકે આપણે જે ઓળખીએ છીએ, એની અંદર બહુ મોટા પાયા ઉપર ખેડૂતોએ ખાસ કરીને યુવાનોએ રસ લઈને એની અંદર આગળ વધી રહ્યા છે. તો એવા જે ખેડૂતો છે એમને વાત કરીએ તો શેરપુરાની અંદર પ્રકાશભાઈ જેવા ખેડૂતો છે, એ પણ આપણે સારી એવી કમાણી એવા મધમાખીના વ્યવસાયમાંથી, મધમાખી પાલનના વ્યવસાયમાંથી કરે છે. એની ખાસ આપણે વાત કરીએ તો જે આ જે ખેતી છે, જે મધમાખી પાલન જે છે, એ ખેડૂત પાસે જમીન ઓછી હોય અથવા નહિવત હોય તો બી એ ખેડૂત કરી શકે છે. કેમ કે જ્યારે જુદા જુદા વિસ્તારની અંદર જે વિસ્તારમાં ફૂલ
જે છે એવેલેબલ હોય એવા વિસ્તારની અંદર એ લોકો એ પેટીઓ મૂકતા હોય અને એમાંથી જે છે જે મધનું ઉત્પાદન મેળવે છે એનું વેચાણ કરી સારી એવી કમાણી એ લોકો કરતા હોય છે. આપણા વિસ્તારની અંદર જોઈએ તો ઘણી બધી કંપનીઓ હોય, બનાસ ડેરી છે, એવા લોકો બધું એનું ઉત્પાદન જે હોય એ જે છે એ ખરીદી કરતા હોય, જેના લીધે એને માર્કેટ મળે છે ખેડૂતોને. એટલે ઓટોમેટિકલી એની જે આવક છે એ વધારે આવક જે છે ખેડૂતો મેળવી શકે છે. તો એવી જે પદ્ધતિ છે એની અંદર જો ખેડૂતો વળે તો સારી એવી આવક જે છે આપણે આ પાકોની અંદર કરી શકીએ છીએ. ત્યારબાદ જો વાત કરીએ તો આવા ખેતી સંલગ્ન જે વ્યવસાય છે એની અંદર રાસાયણિક જગ્યા, રાસાયણિક દવાઓ, ખાતરના વપરાશની જગ્યા જો જૈવિક પદ્ધતિનો ખેડૂતો ઉપયોગ કરે તો આ મધમાખી જે છે એનું એના માટે જે જરૂરી પાકો છે, જે ફૂલ અવસ્થામાં જે પાકો છે આપણા અહીંયા જ મળી રહે અને ખેડૂતોનો જે છે એની અંદર પણ નફો જે છે વધી જાય. તો ખેડૂત મિત્રો રાસાયણિકની જગ્યાએ જો આપણે જૈવિક પદ્ધતિ હોય કે પ્રાકૃતિક ખેતીની જે પદ્ધતિ છે એનો પણ ઉપયોગ કરે તો આપણે આ મધમાખી પાલન વ્યવસાય જે છે આપણા વિસ્તારમાંથી જ એનું સારી એવી કમાણી એ લોકો કરી શકે છે. ખૂબ જ ઓછી જમીન હોવા છતાં પણ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અવનવી ખેત પદ્ધતિ અપનાવીને મબલક આવક રળી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ પ્રેરિત કરી રહ્યા છે. પછાતપણાનું કલંક વેઠી રહેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે પછાત રહ્યા નથી અને સાચા અર્થમાં કૃષિના ઋષિ સાબિત થઈ રહ્યા છે. એક તરફ બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યા ખેડૂતો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે, તો બીજી તરફ એવા ખેડૂતો પણ છે કે જે પોતાની કોઠા સૂઝથી પાણીની આ વિકટ સમસ્યા વચ્ચે પણ કૃષિની ક્રાંતિ સર્જી રહ્યા છે અને કૃષિના પ્રેરક વ્યવસાય સાથે સારી એવી આવક રળી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણાદાયક બની રહ્યા છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. અમદાવાદથી પોતાના વતન રાજસ્થાનના શિવ જવા નીકળેલા વૃદ્ધનું અજાણ્યા વાહનની ટક્કરથી મોત. વૃદ્ધના દીકરાઓએ શોધખોળ દરમિયાન પિતાનું અકસ્માતમાં મોત નીપજ્યું હોવાની જાણ થતાં વૃદ્ધને ટક્કર મારનાર કાર ચાલક સામે નોંધાવી પોલીસ ફરિયાદ. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો વ્યાપક વિસ્તાર કરવા માટે 1 માર્ચથી 7 માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહની ઉજવણી. અંબાજી ખાતે મંદિરના ચાચર ચોકમાં લોકોને સસ્તી જીવનદાયક દવાઓ મેળવવા માટે ઉજવણી અંતર્ગત અપાયું માર્ગદર્શન. રાષ્ટ્રીય ન્યાય મહાસભાના ગુજરાતના પ્રદેશ પ્રમુખ આંબાભાઈ સોલંકીએ ઇતર સમાજને એકત્રિત કરવા ઉઠાવ્યો અવાજ. આગામી સમયમાં 100 થી વધુ ઇતર સમાજના આગેવાનો સાથે રાજકારણમાં, આયોગ અને નિગમમાં સ્થાન મેળવવા માટે યોજાશે મહાસભા. અને પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહેલા બનાસકાંઠા જિલ્લામાં સ્વીટ ક્રાંતિની શરૂઆત. બનાસ ડેરીના સહયોગથી શેરપુરાનો ખેડૂત મધમાખી ઉછેર કેન્દ્રના માધ્યમથી વર્ષે રળી રહ્યા છે લાખોની આવક. તો આ આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.